પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે આંગેકમ ફાઉન્ડેશન દ્વારા 27થી 30 માર્ચ 2026 દરમિયાન શ્રી પ્રહલાદની દેવ વિજય પદ્મ એકાંકી નાટક મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. દરરોજ સાંજે 7 વાગે વિવિધ નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. છેલ્લા 7 વર્ષથી સતત યોજાતા આ મહોત્સવે આ વર્ષે ગુજરાતભરમાંથી 16 નાટ્યગ્રુપોએ ભાગ લીધો હતો, જેમાં કોમેડી, સામાજિક મુદ્દાઓ અને સમાજના દૂષણોને સ્પર્શતા નાટકો દ્વારા દર્શકોને મનોરંજન સાથે સંદેશ પણ આપ્યો હતો. કલાકારોના ઉત્તમ અભિનય અને સર્જનાત્મક પ્રસ્તુતિઓએ સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો હતો. સ્વર્ગસ્થ ચુનીલાલ મંગલજી ચોકસી માવજત પરિવારના સહયોગથી આંગીકમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ નાટ્ય મહોત્સવ લગભગ છેલ્લા 7 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. શરૂઆત અમારી પાલનપુરના નાટકોથી થઈ હતી, બનાસકાંઠા અને પાલનપુરના. ત્યારબાદ આજે અમારી યાત્રા આખા ગુજરાતભરના નાટકો અહીંયા ભાગ લે છે ત્યાં સુધી પહોંચી છે. આ વર્ષે પણ લગભગ 16 નાટકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને ગુજરાતભરમાંથી બહુ જ ઉચ્ચ કક્ષાના નાટકો પાલનપુરના નાટ્ય રસિકોને અહીંયા ઘરે બેઠે જોવા મળ્યા છે અને ખૂબ સરસ રીતે આ નાટ્ય મહોત્સવ ઉજવાયો. આજે એનો ચોથો દિવસ છે, ચોથો અને આખરી દિવસ છે. આજે અમે લોકો અહીંયા 4 નાટક રજૂ કરવાના છીએ અને 4 નાટકનું અત્યારે આ બીજું નાટક ચાલી રહ્યું છે અને 2 નાટક અને એના પછી પરિણામ રહેશે. વિષયો સમાજને લગતા કોમેડી અને અલગ અલગ પ્રકારના હોય છે. સમાજના દૂષણો, કુરિવાજો કે સારો મેસેજ આપતા એવા અલગ અલગ ટાઈપના નાટકોને અમે અહીંયા પસંદ કરીને લાવતા હોઈએ છીએ.